भक्त गोरा कुंभार। પરમાભા, ઓળખાણ પડી કે નહીં? હું ગોરાના નવા કૃષ્ણ કાકા અને આ રૂકમણી કાકી. મને ભગતનું કાંઈ સમજાતું નથી. આમ ગોરાને એકલા મૂકીને એ કેવી રીતે પાછા આવી શકે? મારો ગોરા તો આજ લગન એના મા બાપ વગર કોઈ દી રહ્યો નથી. તમને ગોરાની ચિંતા થઈ રહી છે ને? તમારી જેમ મને ચિંતા થઈ રહી છે ગોરાની. સમજી શકું છું. હું તો હજી લગ મળી નથી ગોરાને, તોય મને આટલી ચિંતા થાય છે તો તમને કેટલી થતી હશે? ગોરાને જોયો નથી પણ એના વિશે ઘણું સાંભળ્યું છે. એ હવને બહુ વાલો છે. જો ગોરાના બાપા એને હારે લઈ ગયા હોય તો એકલા કેમ ના પાછા આવી જાય? આ વાત તો ચિંતા ઉપજાવે એવી છે. હો, તમે આમ ગોરાની ચિંતા કરો છો ને તો મને એમ લાગે છે જાણે મારી સામે મારી માં ન બેઠી હોય ને અમારા હંધાઈની કાળજી લઈ રહી છે. આ 2 દીમાં તમે અમારું કેટલું બધું ધ્યાન રાખ્યું. તમારો ઉપકાર તો ચૂકવાય એમ નથી. મને સથવારો આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બેન. પરમાભા, પરમાભા, હું છું. હંધુય કુશળ મંગલ તો છે ને? તમે કંઈક ચિંતામાં લાગો છો. હું અને રકમા અહીંયા અચાનક આવ્યા એટલે અમે તો તમારા દુઃખનો વિષય નથી ને? ના બા ના, એવું નથી. તમે એવું ન વિચારતા. ઉલટાના તમે હોશો ને તો આ ઘર હૈરું ભૈરું લાગે છે, આનંદમાં રહીશી. એટલે આવા વિચારોને મગજ પર ન લાવતા હો. પણ સાચો કહું પરમાભા, ઘરમાં ગમે એટલા માણસો હોય પણ નાના છોકરાની ચીચિયારીઓથી ઘરમાં આનંદ આનંદ રહ્યો. ગોરા વગર ઘર ખાલી ખાલી લાગે છે. સાચું કહું, મારે તો કૃષ્ણને મળવું છે. તમે કૃષ્ણને ભાડા છે? એ કેવા લાગે? એ નવા કૃષ્ણ કાકા, તમે જે ગામમાંથી આવો છો એ ગામમાં કૃષ્ણ મંદિર છે? તમે એને જોયા છે? મેં જ એમને જોયા. એ મારાથી નારાજ હશે? એ મારાથી નારાજ શું કામ હશે? મેં તો એવું કંઈ નથી કર્યું. એની આદત છે સવાલો પૂછવાની. તમને સવાલો પૂછીને બહુ હેરાન કર્યા લાગે છે નહીં? સાચું કહો ને પરમાભા, તો ગોરા મને હેરાન કરે ને એ જ મને વધારે ગમે. હું તો ઈચ્છું જ છું કે મને બહુ હેરાન કરે. હું એને યારે રમી શકું, એ આમ દોડે ને તો ઝટ પકડી લઉં અને પછી મન ભરીને વાત કરી શકું. મારે ગોરાને મળવું છે. હાલો મારી એને. આવો બા, આવો. બેહો. પરમાભા, તમે મને કૃષ્ણ મૂર્તિ બનાવતા શીખવાડશો? કૃષ્ણ મૂર્તિ તો
ગોરાને જ બનાવતા આવડે છે બા, મને નથી આવડતું. એટલે જ તો હું ગોરા પાસે કૃષ્ણ મૂર્તિ કેવી રીતે બનાવવી એ શીખવા આવ્યો હતો. પાટાણે તો એ જ આયા નથી. આખું ગામ ગોરાને હોદે છે. એ તો તમારી હારે જ ગયો તો ને? હરીહાટું થઈને હવે કાંઈ ન પૂછતા બા. મારી આટલી લાજ રાખો એટલી જ વિનંતી છે. સારું, તમે જેમ કહો એમ. તમને ન ગોઠે તો હું નહીં વધારે પૂછું બસ. પણ તમે મારી એક મદદ કરશો? બોલો ને બા, તમે કહેશો એ મદદ કરીશ. આ ચાકડા પર તમે માટીનો એક પિંડ મૂકશો. લ્યો બોલો. કુંભાર થઈને માટીનો પિંડ મૂકવામાં હું વાંધો હવે? આ માટીનું શરીર છે ને આખો દી માટી હારે જ રમતા હોય છે. એ આ લ્યો. મારે મારા ભાઈબંધને ભેટ આપીશ. આ ચાકડા પર મેં માટીનો પિંડ મૂક્યો ને તો મારાથી કાંઈ ઘડાયું નહીં. પણ તમારા હાથે માટીનો પિંડ મુકાયો ને, હવે મારા ભાઈબંધ હાટું ભેટ ઘડાશે. આમાં છે ને થોડી શ્રદ્ધા મૂકો ને પછી જુઓ, આ તમારે જે ઘડવો છે ને એ ઘડાશે. હવે સમજાયું. ગોરાએ કૃષ્ણ મૂર્તિ કેવી રીતે બનાવી. એણે આ પિંડમાં શ્રદ્ધા મૂકી અને પછી એ શ્રદ્ધાએ મૂર્તિનું સ્વરૂપ લઈ લીધું. ઘડવૈયાને ઘડવા નીકળો છે મારો ગોરા. ન્યા ઉભો ઉભો છે ને હરીને હાથ દેતો અને હરીને બોલાવતો. અને મારો સુરા છે ને એને ચીડવતો. એને કહેતો, એ ગોરા તું તો આવડો કેક શું, તારો અવાજ છે ને હરી સુધી નહીં પોગે. અને મારો ગોરા મને શું કહેતો ખબર છે? બાપા મેં તમે આમ ઉચકી લ્યો ને હાથમાં એટલે મારો અવાજ છે ને હરી સુધી પોગે. અને હું છે ને એમ એને હાથમાં ઉચકીને અને છે ને અહીંયા આવતો અને ઈ રહ્યો ને ઈ આ ભામે જોઈને હાથ દેતો. જાણે હરીની હંધી વાતો સાંભળતા ન હોય એમ હરીને બોલતો, હરી હરી મારો અવાજ સંભળાય છે તને? હા ગોરા, બોલ. હરીએ ઉપરથી આમ જ કીધું હશે નહીં? હા ગોરા, બોલ. ગોરાનો હાથ હરી ટાળે એવું તો કેવી રીતે બને? જેની હારે હરી વાત કરે એના જેવો સુખી માણસ કોઈ નહીં. ઘણીવાર ન જાણ્યાનું સુખ વધારે હોય છે ભા. આપણે હંધું જાણી લઈને દુઃખની શરૂઆત ત્યાંથી જ થાય છે. એ દુઃખ રહ્યું પછી પીડામાં પરિણમે અને અંતરમાં છે ને ઘર બનાવી લેશે. અને એ પીડાના ઘરમાં મળે છે માત્ર અંધકાર. આપણે એનો એને બહાર કાઢી શકીએ, એનો એને આમ અંદર હંગરી શકીએ. આ વેટાણે આપણે શું કરવાનું? આપણે છે ને એ હંધુય ભૂહી નાખવાનું અને કોરી પાટી થઈને ફરીથી લખવાનું શરૂ કરી દેવાનું. હરિવર્ણિયા કેવી માયા તૂટી સઘડી કાયા રે બાળ સ્વરૂપે આપી છાયા હે ફરી ઘડી શું કાયા રે હે હરિવર્ણિયા કેવી માયા તૂટી સઘડી કાયા રે
બાળ સ્વરૂપે આપી છાયા ફરી ઘડી શું કાયા રે ફરી ઘડી શું કાયા રે હરિ હરિ બોલો હરિ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ ભગતનું કાંઈ સમજાતું નથી. સવારે ઉઠતા ભેગું હરિનું નામ જપવા બેસી ગયા છે. મને એમ કે કુંભારને કુંભારણ માટલા વેચવા ગયા છે તે ઘડીક ગોરા વિશે પૂછી લઉં, પણ અહીંયા તો એ હરિનું નામ લેવા લાગ્યા. હવે કેવી રીતે પૂછું એમને ગોરા વિશે? હરી, હે જગતના ઘડવૈયા, આખાય જગતના રખોપા કરજે મારા નાથ. દેવી, શું થયું છે તમને? એ તો મારે તમને પૂછવાનું છે. તમે આમ ગોરાને લીધા વગર પાછા ક્યાં આવી ગયા? ક્યાં છે મારો ગોરા? બોલો. જરા શાંતિથી વાત કરો. આ ઘરમાં મહેમાન છે, એ સાંભળી જાહે. મહેમાન ઘરમાં નથી, બહાર ગયા છે. એટલે જ તો ક્યારની ગોરા વિશે પૂછવા હાટું થઈને આટલી ઉતાવળી થાવ છું. મહેમાનની સામે તો ન બોલાય ને, એટલે હવે ઝટ ફોડ પાડીને કયો કે ગોરા ક્યાં છે, બોલો ને. તમે ગોરાની છે ને ખોટી ખોટી ચિંતા કરો છો. ઈરિયો એકદમ મજામાં છે. હરીથી થોડો આમ નારાજ છે. હવે એને છે ને એ નથી સમજાતું કે હરીથી નારાજ છે છતાંય હરીનું નામ એને મોઢે કેમ આવી જાય છે. મેં તો એને કીધું કે ભાઈ, કે હરી તારાથી હંતાયા હતા, એમ તારે હરીથી હંતાવું હતું, એટલે અમે હંધુય તારા કીધા પ્રમાણે કર્યું છે. હવે જે દી તારા મોઢે દિવસમાં એક વાર એ હરીનું નામ ન આવે, કે મનમાં દિવસમાં એક વાર એમનો વિચાર ન આવે ને, એ દી તું ઘરે પાછો આવતો રહેજે. પરમાભા, ઓ પરમાભા, એ અમે આવી ગયા. માફ કરજો ભા, તમને કીધા વગર જ તમારા કોડિયાને માટલા વેચવા ગયા હતા. બધાય માટલા વેચાઈ ગયા, ખાલી આ એક જ રહ્યું. અને લ્યો, વેચાઈ ગયેલા માટલાના કાવડિયા. માધવભા, રકમાબેન, તમારે હંધુ કરવાની શું જરૂર હતી? તમે છે ને અમારા મહેમાન કહેવાઓ, તમારાથી કામ ન કરાય. ભા, મહેમાન છીએ, પણ આમનામ તો તમારા રોટલા ના જ તોડી શકીએ ને. બેન, તમે આ શું બોલ્યા? આ તમે આમ બોલીને અમને છે ને શરમમાં નાખો છો. પરમાભા, પત્ની સામે મરદની જીભ કોઈ દી પોગી ન કે, એટલે પત્નીઓ હંમેશા હાસું જ કહેતી હોય. લ્યો. ભા, તમે ગંભીર ના થાવ. આમની તો આદત છે રમૂજ કરવાની. હંમેશા રમૂજ કર્યા કરે, જોતા જ નથી કે સામે કોણ છે ને ક્યાં ઊભા છે. અને ભા, તમે જ મને કહો, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કાયમ યજમાન જ મહેમાનને હાચવે? ક્યારેક મહેમાને યજમાનને હાચવવા જોઈએ ને. બેન, વાહ, શાસ્ત્રમાં તો નથી લખ્યું, પણ તમને અમારી કોઈ વાતથી કે વર્તનથી આમ માઠું તો નથી લાગ્યું ને? હોતું હશે ભા, હંધુય હરખું હચવાયેલું છે. તમે જેટલા અમને હાચવો છો, તો અમારી ફરજ છે ને કે અમે તમને હાચવીએ. હે, તમે તો મહેમાનને ભગવાન માનો છો.
તો એમાં સમજી લ્યો કે તમારે ત્યાં સાક્ષાત કૃષ્ણ અને રકમણી જ પધાર્યા છે. હું છું પરમાબા, કઈ ચિંતાવાળી વાત છે? કેમ મને આમ નિહાળા કરો છો? કે પછી કંઈક વિચારોમાં ખોવાયેલા છો? માધવબા, તમે કૃષ્ણમૂર્તિ શીખવાડો અહીં રોકાયા છો ને, કે ગોરા આવશે એને તમને કૃષ્ણમૂર્તિ બનાવતા શીખવાડશે? પણ બા, એ પોતે છે ને કૃષ્ણથી રિહાણો છે, એટલે એ મૂર્તિ બનાવી શકશે કે નહીં એ કહેવું થોડું અઘરું છે. ગોરા પોતે જ કૃષ્ણની મૂર્તિ બનાવી શકે છે ને, એની જાણીને પોતાની નહોતી. અને આ વાતની જ્યારે એને ખબર પડી કે અમે લોકોએ આ વાતને એનાથી હંતાડી છે કે એને જેને બનાવ્યા એ કૃષ્ણ છે, એ વાતથી છે ને બહુ દુઃખી થયા. વાહ, ગોરાને હરીથી છૂટાઈ રહેવું છે ને એમની હારે રહેવું છે. એ રહ્યો ને એમની હારે નથી રહી શકતો, એમને છોડી નથી શકતો. આ વાતથી છે ને બહુ મૂંઝાય છે. એને કૃષ્ણને પોતાના કરવા છે, પણ એ ભૂળ્યો એટલું નથી જાણતો કે આપણે જ્યારે કોઈને જેટલા કાબૂમાં કરવા જઈએ ને એટલું જ છે ને આમ એ આગે થતું જાય. પછી માણા હોય કે ઈશ્વર, ભગવાન કોઈ દી ભક્તના નામે ના થાય. આ મૂંઝવણમાં એ બહુ પીડાતો હતો, એટલે હું એને અહીંથી લઈ ગયો ને અને બીજા ગામ મૂકી આવ્યો અને એને કીધું કે જ્યાં લગન તને હરિનો વિચારી મનમાં ન આવે ને ત્યાં લગન તો અહીંથી પાછો ન આવતો, અહીં જ રોકાજે. બા, આ હંધી વાતો છે ને હું આમ કોઈને નથી કહેતો, પણ તમે ગોરાની રાહ જોવો છો ને એટલે તમને કહું છું. પરમા, ઓ પરમા, મારા પરમા! સમયના ગર્ભમાં શું છુપાયેલું છે એ ઈશ્વરથી પણ અજાણ્યું છે. સમય એક એવું ચક્ર છે જે સંસારને ગતિશીલ રાખે છે, આગળ વધારે છે. વીતી ગયેલો સમય પાછો આવતો નથી, આવનારો સમય રોકાતો નથી, અને એની સાથે સાથે જ આવનારો સમય કળાતો પણ નથી. સમય એની સાથે શું લાવશે, સુખ કે દુઃખ, જીવન કે મૃત્યુ, એ ભાખી નથી શકાતું. છતાંય સત્ય એ છે હંમેશા સમયને માન આપવું, સમયની કિંમત કરવી અને સમયના વહેણ પ્રમાણે વહેવું. સમય સાથે ઘણા સવાલો જોડાયેલા હોય છે, પણ ઘણા સવાલોના જવાબ યોગ્ય સમયે મળે એવું પણ હોય. પણ આ યોગ્ય સમય એટલે કયો? સમય તો નિરાકાર છે. જાણી કઈ રીતે શકાય કે તમારા સવાલોના જવાબ લઈને આવનારો સમય કયો હશે અને ક્યારે આવશે? એ શક્ય નથી. એટલે બસ રાહ જોવી નિરંતર. તમારો યોગ્ય સમય ભલે તમને ના ખબર હોય, પણ સમયને એની ગતિ અને મંજિલ બંને ખબર જ છે. જો કામ સમયસર થાય તો એની કિંમત વધે છે. એવી જ રીતે અમુક કામ સમયસર થતાં એની અસરકારકતા વધારે છે. સાચો સમય આવશે એ વિશ્વાસ જ સાચો સમય લાવશે.